દાદાગીરી કરી છે દાદા ઓય કરી હતી દાદા હે દાદા પબ્લિક હે તો કણ કરી હતી દાદાગીરી તે તો કરી હતી એમ કે પેલા હે તો કણ કરી હતી દાદાગીરી તો કરી હતી તે હે તો કરી હતી દાદાગીરી બોલ દાદા હે દાદા તો કરી હતી દાદાગીરી દાદા હવે નહીં કરું હે હવે નહીં કરું દાદા કરી આ ગરીબો હોમે તારી આબરૂ ચમ કાઢી તને ખબર છે કારણ કે તું રોજ દાડો ઉગે અને ગરીબોને હેરાન કરતો હોય છે હે દાદા 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 મારું પાર્લર હેટ પાર્લર હેટ 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 આઈ ગયો વાને જે સજા કરવી હોય તમારે કરો જોઈ રાખું જોયું હે જોઈ ગયા ખરેખર દાદા એક મહિનાથી આનો જબ્બર હેરાન કરો છે આખા કોમ્પ્લેક્સ વાળા બધા બધું મફત ખાઈ જા રહ્યો. ઓવે શું કરે ખબર છે હવારે આપવાનું અહીંયા કોઈ કણ ઉભી રહેવાનું પોપટ તારું બોલાવતો નહીં યાર આ માય કાંગલી જેવી તો જિંદગી મેં ઘણી જીવી લીધી બરોબર બહુ આખી જિંદગી હું ગોમમાં દારૂડિયો જ કૂટાણો છું પણ હવે છે ની મારે થોડી ઇજ્જત કમાવી છે અને થોડો ઋતબો પડે ને ઋતબો એવું કરવું છે એટલે એના માટે તારે છે ની એ ખારો તું ઢોલિયો બનાય હાગનો હાગનો બરોબર અને એક જાડું ગાડલા જેવું ગોદડું લાવવાનું અને પછી એક પિત્તળનો હોકો લાવી દે પાણી વાળો એટલે હું બેઠો બેઠો પીવું એટલે ગમે તે ગોમનો મોણા આવે ને તો મારી રજા સિવાય અંદર પ્રવેશ ના કરે એમ એવું એમ હા કશો હતો નહીં લાવી દે આવું. હું દારૂ પીયો ને તો બધાને એવું લાગશે કે હવે વાઈન જોડે પૈસા આવ્યા છે ને એટલે અરે દારૂ પી અને પૈસા બધા ઉડાડી મિલ છે એટલે આપણે હવે હોકો પીવાનો ને એ પિત્તળનો કેમ તો દારૂ પીવું પગ છે બાપુજીના ગારામાં અને સપના સરગમાં ફરવાના જોવે છે લ્યો. હવે મફુજી હા તમારું લેવલ હા. અને અમારું લેવલ હરખું નહીં હરખું ના જ હોય ભલા આદમી. તમે આખી જિંદગી દારૂ પીધો છે એટલે લેવલ તમારું બગડી ગયું છે કોહડ. પહેલા તો ગરીબ બનશે ને લેવલ અને લીવરમાં ખબર જ ના પડે હું લીવરની વાત નહીં કરતો લેવલની વાત કરું છું કે હવે અમારું લેવલ છે ને ઉપર જતું રહ્યું એમ એટલે પીવાનો ચાલુ રાખજો ને તો ઉપર જ જતા રહો. જલસાથી ભાઈ હોય ને તો જલસાથી હો લો ચા. હવે આટલા જણા વજા છે ભેગા થઈને બેહ છે હાચું હાચું બેહવું પડે ભાઈ બેહવું પડે પણ તમે ચો આવો બે હવા તમારા જોડે ટાઈમ જ નહીં હોતો. હા એવું નહીં બસ કઈ હમણાંથી છે ને મજૂરી હારી મળે તમને કહું એટલે એ તો સારું. તેમાં તો ચેનો કરાવે છે હે હા તાણી પર આજ તો એક સારું કામ કરીને આવ્યો છું શું કી બાદ દાડો ઉજો વળી તમને બધાને ગમશે હું કહ્યો ને તો તમે કહો વાહ જબરજસ્ત કામ કરીને આવ્યા છો એમ ચો ધર્મા તું કરી છું. એટલે પણ શાંતિ રાખું કે એમ બોલવા જો કી ઓ ફોન લાયા છે લ્યો એટલે આ હારું કર્યું તમે લે હારી એટલે એના કરતી હટાઈનું ઘરમાં લાયા હોત તો તાર ઓછો છે તે તૂટી છે પૈસા સરખા કમાતા નહીં અને મોબાઈલ લાયા છો એવું નહીં હરીજી મારી વાત તો આખી ઓફળો તમે અરે તમારી વાત હું અભળો ભલા આદમી તમે કોકના એ મજૂરી કરો છો અને આ 10,000 નો ફોન લઈને ફરશો સારા લાગજો હવે સમજાય તમને ખોટું લાગશે પણ જે છે ને સાચી વાત છે તમારે છે ને 2 રૂપિયા કમાવા જોઈ છે અને 400 રૂપિયા ઉડાડવા જોઈ છે લ્યા અને તમારા કને ફોન આવશે તાણી હા દારૂડિયાના નકે મોબાઈલ જો ને એવી રીતે તમે જતા રહો ખબર નહીં પડે. હા તો જતા રહ્યા હો અમે બધાને જવાનું જ છે અમે દારૂ પીવા છે તમે પહેલા જતા રહ્યા હો અને તમે વળી ચીડે જાઓ જીવજો તમે તાર દારૂ પીવો છે ને હવે મોબાઈલ ગોતવાની હાર્યા છે. મોબાઈલ તો આવશે લ્યા ઓએ લખ્યાલું તમને મોબાઈલ તો આલી જાય રહ્યો એને હાલી જાઓ તો શું કરવા લઈ દો. દોઢા સિવાય બોલતો નહીં માર ખાહે હમણાં હાર્યો અડિયા સડ્યા છે બરાબર છે હવે મજા આવશે લ્યા અરે અમે સમજીને સાચા કે હોરસ લે હોરસ તો મારા ઓળશો સમજતો નહીં અરે એ બધી વાત જવા દો હાલ તમારે શું કરવાનું છે માનવાનું નહીં એનો તમને કહેવા આવે કે ભાઈ મારી વસ્તુ તમારા જોડે છે તો તમારે માનવાનું નહીં ના પાડી દેજો મોઢા ફેર કે ના મારા જોડે નહીં તો તાણી અલ્યા 17 દોન તો મેન સમજાયું કે બાઇક માંથી ઉતરી એટલે ચાવી કાઢી નાખવાની હવે એનો બાસ હોરી ગયો છે ચોથી હાથમાં આવવાનું છે હે હું ના કહું એટલી ગળા તમે તારા હાલતા ના બાઈક હો
એ હારું બોલો. તમે આ રસ્તેથી નીકળ્યા હતા ચિયા રસ્તેથી? બાળ મંદિરથી?